10 માટે છઠ્ઠું લેક્ચર દીકરાઓ હું ચાલુ કરું છું 28/4 ટ્યુઝડેનું. 5મા લેક્ચરમાં આપણે ચાલુ વર્તમાન કાળ છે એ છેલ્લે ચોથો ટેન્સ પૂરો કર્યો. આજે 5મો ટેન્સ ચાલુ કાળનો બીજો ટેન્સ કન્ટિન્યુઇટીમાં 5મો ટેન્સ ચાલુ ભૂતકાળ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે ચાલુ કરીએ છીએ. આ ટેન્સ પણ પાઠ્યપુસ્તક માટે અને ગ્રામરના પેપર માટે, બોર્ડનું જે આપણું પેપર હોય ને એમાં જે ગ્રામર પૂછાય એને માટે લગભગ 4 થી 5 માર્ક માટે અગત્યનો છે. બરાબર, એટલે બહુ અને સરળતાથી સમજી શકો એવો પણ છે. હવે જો એનો ઉપયોગ શું છે, નામ એનું છે ચાલુ ભૂતકાળ. તો એક તો ભૂતકાળ પણ ખરો અને એ કન્ટિન્યુ હોય, ચાલુ હોય જે તે સમયે, એવો એનો અર્થ નીકળે છે. તો નામ પ્રમાણે જેના ગુણ અને ઉપયોગ છે. વ્યાખ્યા મેં લખી રાખી છે, ફરીથી તમને રિપીટ કરું. અહીંયા લખી ભલે મેં રાખ્યું, પણ તમારે આ લેક્ચર જોયા પછી ગ્રામર બુકમાં આ નોટિંગ કરી જ લેવાનું છે. તમે નથી લખી શકતા સાથે સાથે તો ત્યાં વિડીયો એટલી વાર અટકાવી રાખીને આટલી વ્યાખ્યા લખી લો પછી આગળ ચલાવો, એવું પણ આપણે કરી શકીએ. એટલે ગ્રામર બુકમાં કન્ટિન્યુ બધું જ એડ કરતું જવાનું છે લખીને તમારા હસ્તાક્ષરો. જ્યારે ભૂતકાળના કોઈ એક ચોક્કસ સમયે કોઈ ક્રિયા બની રહી હતી કે શરૂ હતી તેને દર્શાવવા માટે અંગ્રેજીમાં ચાલુ ભૂતકાળ વપરાતો હોય છે. બહુ સિમ્પલી એક્ઝામ્પલ આપણે લઈએ. ગઈકાલે આ જ સમયે કે ગઈકાલે સવારમાં હું તમને અમુક ગ્રામરનો ટોપિક અથવા તો કોઈ અમુક કાળ શીખવાડી રહ્યો હતો, તો આ એક્ઝેક્ટ ચાલુ ભૂતકાળનું વાક્ય થયું. 2 કલાક પહેલા પિતાજી તમારી સાથે વાત કરી રહ્યા હતા. ગઈકાલે રાત્રે તમે મા સાથે રસોડામાં કામ કરી રહ્યા હતા. તો આ જે હું 2-3 બોલ્યો એ બધા ચાલુ ભૂતકાળના વાક્યો છે. બરાબર. ગયા ઉનાળામાં આ સમયે વેકેશનમાં તમે માતા પિતા સાથે બહાર ફરી રહ્યા હતા, તો એ પણ ચાલુ ભૂતકાળ છે. એટલે ભૂતકાળના કોઈ એક ચોક્કસ સમયે કોઈ ક્રિયા બની રહી હતી, શરૂ હતી, એને દર્શાવવા માટે જ ચાલુ ભૂતકાળ વપરાતો હોય છે. અને સાદા ભૂતકાળના અર્થમાં આપણે લઈ ન શકીએ. ગઈકાલે અમે બહાર ગયા હતા, આ વાક્યને ચાલુ ભૂતકાળમાં ન વાપરી શકાય. એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું સાદું ભૂતકાળનું વાક્ય થયું. પણ ગઈકાલે અમુક સમયે અમે બહાર જઈ રહ્યા હતા, શોપિંગ કરી રહ્યા હતા, બજારમાં ફરી રહ્યા હતા, એવું વાક્ય હોય તો પાછું ચાલુ ભૂતકાળ છે. બરાબર, એટલે આ સમજો. હવે બીજો આપણે એને જરૂરી ક્યાં છે, મેં અહીંયા શું લખ્યું ધ્યાનથી વાંચો, સમજો કે ગ્રામેટિકલ રચનાઓમાં સંયુક્ત વાક્ય હોય, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ હોય, 2 વાક્યોનું બનેલું એક વાક્ય હોય જેને આપણે સંયુક્ત વાક્ય કહીએ છીએ, કોમ્પ્લેક્સ કહીએ છીએ. ત્યારે સાદા ભૂતકાળ સાથે મોટે ભાગે ચાલુ ભૂતકાળ વપરાતો હોય છે. તમને સમજાવવા માટે મેં અહીંયા એક એક્ઝામ્પલ પણ ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે. જ્યારે હું વર્ગમાં દાખલ થયો ત્યારે મેડમ કાવ્ય ભણાવી રહ્યા હતા. તો મેં અહીંયા અંડરલાઈન કરીને જો લખ્યું છે, સાદો ભૂતકાળ છે. જ્યારે હું વર્ગમાં દાખલ થયો, દાખલ થવાની ક્રિયા બની, તો એ વાક્ય છે એ સાદા ભૂતકાળમાં જ આવે. અંગ્રેજી ટ્રાન્સલેશન કરીએ અથવા ગ્રામરનું વાક્ય બોર્ડના પેપરમાં આપ્યું હોય કે આપણી સ્કૂલના પેપરમાં આપ્યું હોય ટેસ્ટમાં, તો એ વાક્ય છે એ સાદા ભૂતકાળમાં જ આવે. અને પાછળનું જે ત્યારે પછીનું વાક્ય છે, મેડમ ગુજરાતી કાવ્ય ભણાવી રહ્યા હતા, એ ક્રિયા શરૂ હતી, તો એ ચાલુ ભૂતકાળમાં જ આવે. કે જ્યારે તમે વર્ગમાં દાખલ થવાની તમારી ક્રિયા બની ભૂતકાળમાં અમુક સમય પહેલા, ત્યારે બીજી કઈ ક્રિયા ચાલુ હતી, તો કે ભણાવવાની, શિક્ષકની. હવે આનું ટ્રાન્સલેટ તમે કરો એટલે આગળ આપણે આવ્યું છે એમ કે જ્યારે ત્યારે માટે વેન નો જ ઉપયોગ થાય. એટલે વેન આઈ એન્ટર્ડ ધ ક્લાસ અથવા ધ ક્લાસરૂમ, પછી ત્યાં અલ્પવિરામ. ત્યારે માટે ધેન કેવું કંઈ વપરાતું નથી. આના પહેલા પણ મેં તમને સમજાવ્યું હતું, ફરીથી અત્યારે યાદ કરાવું છું કે ધેન એવો શબ્દ નથી વપરાતો. ત્યારે માટે ત્યાં અલ્પવિરામ આવી જાય, પછી આ ચાલુ ભૂતકાળનું વાક્ય. મેડમ અથવા તો ટીચર વોઝ ટીચિંગ ગુજરાતી પોએમ. મેડમ વોઝ ટીચિંગ ગુજરાતી પોએમ, તો એ ચાલુ ભૂતકાળ.
એટલે આવી રીતે ગ્રામેટિકલ રચનામાં આપણે માટે ખૂબ ચાલુ ભૂતકાળ કામનું છે, બરાબર? એ ધ્યાન રાખો. અને 9માં આ ટેન્સ છે એ તમે તમારી જે તે સ્કૂલોમાં અને મારા વિદ્યાર્થીઓ છે મારી પાસે તમે ભણ્યા જ છો, છતાં પણ અત્યારે આ અર્થમાં કામનું છે એટલે બરાબર એને સમજો. હવે બીજો આપણો પ્રકાર ટાઈમિંગ વર્ડ્સનો, સમયદર્શક શબ્દોનો. બહુ સહેલો છે યાદ રાખવા માટે, કારણ કે તમારી પાસે છે કે જે સમયદર્શક શબ્દો સાદા ભૂતકાળમાં તમે પાકા કરી ગયા આની આગળના ટેન્સમાં, એ જ સમયદર્શક શબ્દો લાસ્ટ નાઇટ, યસ્ટરડે મોર્નિંગ, લાસ્ટ ઇવનિંગ, બરાબર, લાસ્ટ સન્ડે, એવું બધું પણ આવી શકે. એ સિવાય માનો તમારે એમ કેવું છે કે ભાઈ એ સમયે અમે કાશ્મીરમાં ફરતા હતા, તો એ સમયે કે તે સમયે એ જે શબ્દ આવ્યો, જો અહીંયા મેં એક લખ્યું છે એટ ધેટ ટાઈમ, બરાબર. તો એવો કોઈ શબ્દ આવે છે વાક્યને અંતે, તો આપેલું સેન્ટેન્સ છે સિંગલ સેન્ટેન્સ હોય તો પણ એ પાસ્ટ કન્ટિન્યુઅસ દર્શાવે છે, એ આપણને લાઈટ થઈ જવી જોઈએ. પછી એ સિવાય કે ભાઈ ગઈકાલે આ જ સમયે અમે સરનું લેક્ચર જોતા. માનો કોઈ તમને પૂછે તમારી મમ્મી પપ્પા ભાઈ કોઈ કે ભાઈ ગઈકાલે તું 12 વાગે ભાઈ શું કરતો હતો, તો તમે કહી શકો કે ભાઈ ગઈકાલે આ જ સમયે હું સરનું લેક્ચર જોતો હતો. તો ગઈકાલે આ જ સમયે એટલે ફરીથી એ ચાલુ ભૂતકાળ થઈ ગયું કે યસ્ટરડે એટ ધીસ ટાઈમ, બરાબર. યસ્ટરડે એટ ધીસ ટાઈમ એટલે ગઈકાલે આ જ સમયે એમ. એટલે એવા અર્થમાં પણ ચાલુ ભૂતકાળ સિંગલ સેન્ટેન્સ દર્શાવતું હોય, આવું કોઈ કોમ્પ્લેક્સ વાક્ય ન હોય, સિંગલ વાક્ય હોય, તો એમાં આવો કંઈ વર્ડ વપરાય ને પેપરોમાં તમારે, તો તમારે સમજી લેવાનું કે પાસ્ટ કન્ટિન્યુઅસનો આપણે ખાલી જગ્યાએ યુઝ કરવાનો છે. એટલે આ તમારી સમજણ માટે. લાસ્ટ નાઇટ એટ 9 PM કે આવું કાંઈ પણ હોય તો એ ચાલુ ભૂતકાળ દર્શાવી શકાય. પછી ત્રીજો જે આપણો પ્રકાર છે વાક્ય રચનાનો ઉપયોગ, સમયદર્શક શબ્દો, વાક્ય રચનાઓ, એ પેરેલલ દરેક કાળમાં આપણી મહત્વના પાસાઓ છે, 3 ફેક્ટર ને પછી એના પેટા પ્રકાર. તો એમાં પહેલી આપણી હકારતા. હવે તમને આગળ કયા કરું છું એમ કે દરેક કાળની રચનાને ઓળખવી કેમ, તો એની ઓળખાણ માટે એના એક સહાયકારક ક્રિયાપદો હોય. તો ચાલુ ભૂતકાળ માટે એના સહાયકારક ક્રિયાપદો છે વોઝ અને વેર, જે ટુ બીના ભૂતકાળના રૂપો પેટે તમે છેક 5મા 6ઠામાં પ્રાઇમરી સ્કૂલોમાં ભણી ગયા છો. તમારા ટીચરોએ, તમારી જે કોઈ મેડમ હોય, ટીચર હોય એને તમને ભણાવ્યું છે. આઈ વોઝ, વી વેર, યુ વેર, હી શી ઇટ વોઝ અને ધે વેર. આવા રૂપો કદાચ તમને ગોખાવ્યા છે, ક્યારેક ખીજાઈને કે મારીને પાકા કરાવ્યા છે. તો એ જે ટુ બીના રૂપો છે એનો જ ઉપયોગ ચાલુ ભૂતકાળ દર્શાવવા માટે થતો હોય છે. મતલબ એક વચનનો કર્તા છે તો વોઝ આપણે યુઝ કરવાનું છે. કોઈ પણ બહુવચનનો કર્તા છે, પછી પ્રોનાઉન હોય, મતલબ સર્વનામ હોય કે સ્પેસિફિક પ્રોપર નામ હોય કર્તા તરીકે, માનો કે પપ્પા, મમ્મી, ભાઈ, બેન, એ બધા કોમન નામ થાય. પણ તમારે જે નામ છે કે ભાઈ 100 વ્યક્તિ, જેને આપણે ગુજરાતીમાં કંઈક ફલાણા ભાઈ, દાખલા તરીકે રશ્મિકાંતભાઈ, સ્મિતાબેન, તો એક સ્પેસિફિક નામ થાય, પ્રોપર નામ થાય. તો એવા નામો છે એ જો બહુવચનમાં આવે છે, પ્રોપર કે કોમન, તો આપણે વેર વાપરવાનું છે. એક વચન છે તો વોઝ વાપરવાનું છે, બરાબર. આ બધું કદાચ જાણો છો, છતાંય તમારા મગજમાં સેટ થઈ જાય એટલે વચ્ચે વચ્ચે આ રિપીટ કર્યા કરું છું. પછી જેવી જ રીતે ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, સેમ એ જ બાબત ચાલુ ભૂતકાળમાં છે કે ક્રિયાપદનું તમે આઈએનજી વાળું રૂપ મૂકો, વર્તમાન કૃદન, પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એટલે એ ક્રિયાપદનું જે આપણે રૂપની જરૂર છે ચાલુ કાળમાં એ થયું. પછીની રચના સેમ છે, કર્મ, અન્ય શબ્દો, પેલા 4 ખાના વિધેય, રીત, સ્થળ, સમય અને કારણ, એમાંથી જે આવતા હોય તે. હવે હજી આને આપણે સહજ કે સરળ કરીએ તો તમે એમ પણ યાદ રાખી શકો ચાલુ ભૂતકાળમાં કે ચાલુ વર્તમાન કાળમાં જે એમ, ઇઝ કે આર આવે છે સહાયકારક ક્રિયાપદો, એના બદલે તમે વોઝ કે વેર મૂકી દો એ રચનામાં, એટલે ચાલુ ભૂતકાળની રચના થઈ. અને ચાલુ ભૂતકાળમાં વોઝ કે વેરની જગ્યાએ એમ, ઇઝ કે આર મૂકી દો તો ચાલુ વર્તમાનની રચના થઈ. એટલે ટેન્સને યાદ રાખવાની આ એક બધી સરળ પદ્ધતિઓ છે, બરાબર. એટલે આ પણ ધ્યાનમાં રાખો. હવે એનું ઉદાહરણ પહેલું મેં ગુજરાતી લખ્યું છે, તમે સમજી શકો એટલે નીચેનું અંગ્રેજી લખ્યું છે, એને હું સમજાવવાની કોશિશ કરું છું. વાક્ય આપણું છે કે વિદ્યાર્થીઓ ગઈકાલે સવારમાં ચાલુ વર્તમાન કાળ શીખી રહ્યા હતા. તમે જે આખો ભાગ શીખો છો અત્યારે ઓનલાઈન,
મારા દ્વારા. તો એના જ વાક્યનો મેં પ્રયોગ કર્યો છે એક બાબતનો. વિદ્યાર્થીઓ એટલે પેલું ખાનું થયું કર્તાનું. છેલ્લો શબ્દ હંમેશા મેં તમને સમજાવ્યા કરું છું એમ પેલો કરતા હોય, છેલ્લું ક્રિયાપદ હોય. તો શીખી રહ્યા હતા એ આપણું ક્રિયાપદ છે, એટલે આપણે એને 2 નંબર આપ્યા પેલા 7 ખાનાઓ પ્રમાણે. શું શીખતા હતા? તો કે ચાલુ વર્તમાન કાળ એટલે કર્મ થયું, એટલે એને આપણે 3 નંબર આપ્યો. પછી શું વધ્યું? ગઈકાલે સવારમાં. તો ક્યારે શીખતા હતા? તો કે ગઈકાલે સવારમાં, એટલે એ સમય થયો. તો સમયનું છે એ આપણું 7 ખાનામાંથી 6ઠું ખાનું છે, એટલે મેં એને 6 નંબર આપ્યો. હવે આ ક્રમ જે આવ્યા એ ક્રમ પ્રમાણે અને આ રચના પ્રમાણે ગોઠવી દો એટલે વાક્ય એક્ઝેક્ટ સાચું થઈ જાય અને થવું પડે. વિદ્યાર્થીઓ એટલે સ્ટુડન્ટ્સ. હવે કરતા છે એ બહુવચનમાં આવ્યો. જુઓ સ્ટુડન્ટ 100, એટલે આ બેમાંથી બહુવચનનું જ સહાયકારક આવે એટલે મૂક્યું વેર. પછી વર્તમાન કુદંતની જરૂર છે. તો આ શીખી રહ્યા હતા, શીખવું એટલે લર્ન, એનું વર્તમાન કુદંત મૂળ ક્રિયાપદ આઈએનજી લગાવ્યું. અને આઈએનજી કેવી રીતે લગાડે એ ચાલુ વર્તમાનમાં મેં તમને વ્યવસ્થિત શીખવું છે, વ્યાખ્યા લખાવી છે. એટલે લર્નનું લર્ન. પછી ચાલુ વર્તમાન કાળ એ કર્મ થયું. તો ચાલુ વર્તમાન કાળને અંગ્રેજીમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. એનું શોર્ટ ફોર્મ મેં લખ્યું છે PCT, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને ક્યારે? તો કે ગઈકાલે સવારમાં, એટલે યસ્ટરડે મોર્નિંગ. યસ્ટરડે મોર્નિંગની જગ્યાએ તમે લાસ્ટ મોર્નિંગ પણ લખી શકો, અર્થ એક નહીં થાય. એટલે આ આપણું પેલું એક્ઝામ્પલ થયું. હવે મારે બોર્ડને સાફ કરવું પડશે, એટલે મારી સાથે તમે લખતા જાય. ઉદાહરણ આપો 2, કુલ આપણે 3 ઉદાહરણ લખવા છે. પછી એની જે નકાર અને પ્રશ્નાર્થ રચના છે એ બિલકુલ સહેલી છે કે વોઝ વેર પછી તમે નોટ મૂકો એટલે નકાર રચના બને, અને વોઝ કે વેર ને કર્તાની આગળ લો એટલે પ્રશ્નાર્થ રચના બને. તમારે નાના વિદ્યાર્થીઓ માટે પણ તમે આ સમજી શકો. તમારા નાના ભાઈ બહેન છે જો નાના ધોરણમાં ભણતા હોય 7, 8, 9માં, તો એને માટે પણ આ કામનું તો છે જ. એટલે કદાચ એ લોકો પણ તમારી સાથે તમે જોવા બેસાડી શકો તો એને કંઈક શીખવા મળશે. દાખલા તરીકે આપણું બીજું, તેણી ગઈકાલે સવારમાં મા સાથે રસોડામાં કરી હતી. સરળ વાક્ય છે છતાંય હું ખાના પાડું એટલે પહેલેથી જે શીખો છો કદાચ એ સમજી શકો. આ તેણી એટલે કર્તાનું ખાનું. એક છેલ્લું હંમેશા ક્રિયાપદ જ હોય. તો ક્રિયાપદ છે કામ કરી રહી હતી, એટલે આપણું ક્રિયાપદનું બીજું ખાનું. 2 ખાના થઈ ગયા. ત્રીજું ખાનું છે એ હંમેશા કર્મનું હોય. તો કર્મ જાણવા માટે શું કરી રહી હતી તો એનો ક્યાંય જો આમાં ઉલ્લેખ નથી, એટલે કર્મ આમાં છે જ નહીં, મતલબ જવા દો. પછી ચોથું ખાનું રીતનું આવે. ભાઈ કેવી રીતે કામ કરતી હતી માં બેસીને, કે ઊભા ઊભા, કે રોટલી વણતી હતી, કેવી રીતે, ટૂંકમાં તો રીત નથી ક્યાંય, એટલે એ નહીં આવે. પાંચમું ખાનું છે આખું થઈ શકે આ માં સાથે રસોડામાં. અને અહીં જુદું પણ પાડી શકાય કે આ રસોડામાં આપણે 5 નંબર આપી શકીએ, અને આ માં સાથે છે ને એને 3, 2માં આપણે લઈ શકીએ ખરા. કોની સાથે? તો કે માં સાથે. એટલે એવી રીતે ગૌણ કર્મમાં આપણે એને લઈ જઈ શકીએ. પછી ક્યારે? તો કે ગઈકાલે સવારમાં, એટલે આપણો સમય થયો. બરાબર. હવે આ ખાના પ્રમાણે અને પેલી વાક્ય રચના પ્રમાણે ગોઠવો એટલે વાક્ય આપોઆપ આપણે ગોઠવાઈ ગયું. તેણી મતલબ સી. જો આ સર્વનામ થયું. હવે કામ કરી રહી હતી, ટુ વર્ક એટલે કામ કરવું, પણ સી છે તો સહાયકારક છે એ એક વચનમાં આવશે. ટુ બી નું વોઝ વેરમાંથી વોઝ. કામ કરવું એટલે વર્ક, એને લગાડીએ આઈએનજી વર્તમાન કૃદંત બનાવવા માટે. કોઈ પણ ફેરફાર વગર આઈએનજી લાગશે. સી વોઝ વર્કિંગ. હવે કોની સાથે? તો કે માં સાથે. સાથે માટે એક પ્રેપોઝિશન વપરાય છે વિથ, જે તમે બધા જાણો છો. મતલબ વિથ મધર એટલે માં સાથે. ક્યાં? તો કે રસોડામાં, એટલે ઇન ધ કિચન. હવે માં આવ્યું અંદર,
તો ઇન પ્રેપોઝિશન લાગવું જોઈએ. તમે સીધું ધ કિચન મૂકી દો તો એ ખોટું છે. આટલી એક સામાન્ય સમજણ આપણામાં હોવી જોઈએ. જો ઇન છે એ સ્થિતિવાચક પ્રેપોઝિશન છે. માનો કે અત્યારે હું તમારા માટે આ શૂટિંગ કરું છું, તો મારો જે ક્લાસરૂમ છે એમાં હું આ શૂટિંગ કરું છું, એટલે માં અથવા અંદર એવો એનો અર્થ થાય. તો જ્યારે સ્થિતિમાં છીએ આપણે કોઈ સ્થળે તો ઇન આવે, પણ તમે ગતિમાં દાખલ થાવ છો એક જગ્યાએથી બીજી જગ્યાએ તો ઇનની જગ્યાએ ઇનટુ આવે. આ યાદ રાખો, બરાબર. અત્યારે એ અસ્થાને છે પ્રેપોઝિશનની વાત, પણ જરૂર છે 10માં છીએ એટલે આવું નાની નાની બાબતોને સ્ટોર કરતા રહેવાની. એટલે અહીંયા આવશે ઇન ધ કિચન, રસોડા. હવે ક્યારે? તો કે ગઈકાલે સવારમાં. તો હમણાં જ પેલા એક્ઝામ્પલમાં મેં લખ્યું હતું કે લાસ્ટ મોર્નિંગ અથવા યસ્ટરડે મોર્નિંગ. અહીંયા ભાઈ કહે છે યસ્ટરડે મોર્નિંગ એટલે ઇન ધ કિચન. ત્યાં આપણે યસ્ટરડે વાંચ્યું હતું, તો અહીંયા લાસ્ટ વાપરું છું, લાસ્ટ મોર્નિંગ. આ તમારું બીજું સેન્ટેન્સ થયું. પછી ત્રીજું ઉદાહરણ. બને ત્યાં સુધી દરેક ટેન્સમાં હું ત્રણ એક્ઝામ્પલ લઈશ. લોકો ગયા અઠવાડિયે આપણે બધા જ અત્યારે પોતપોતાના ઘરોમાં પુરાયેલા છીએ. તો તમે પણ તમારા ભાઈ બહેન સાથે, પેરેન્ટ્સ સાથે સમય વિતાવવા માટે થોડીક રમતો, હસી મજાક એવું કરતા જ હશો બધા. તો એવા જ અર્થનું આ વાક્ય ભાઈ, લોકો ગયા અઠવાડિયે પોતાના ઘરોમાં જુદી જુદી રમતો રમી રહ્યા હતા. લોકો કરતા પેલું ખાનું, રમી રહ્યા હતા ક્રિયાપદ બીજું ખાનું, શું રમી રહ્યા હતા? તો કે જુદી જુદી રમતો એટલે મુખ્ય કર્મ થયું, મતલબ ત્રીજું ખાનું. હવે લોકો ભાઈ ક્યાં રમતા હતા? તો કે પોતાના ઘરોમાં એટલે સ્થળ થયું, મતલબ પાંચમું ખાનું. હવે હું જે સીધા લખી નાખું છું એ ત્યારે લખી શકું સાથે સાત ખાના મારા મગજમાં સ્ટોર હોય. એમ તમારા મગજમાં પણ સ્ટોર હોવું જોઈએ. ભાઈ આ બાબત છે આ ખાનામાં જ આવે એટલે એ તમે યાદ રાખો. ભાઈ આ તમને એટલો ખ્યાલ આવી જોઈએ પાંચમું એટલે સ્થળ છે અને સ્થળ એટલે એનો ક્રમ પાંચમો છે. એ તમારે એ કરવા માટે પેલા સાથે સાત ખાના ગોખી જ નાખવાના. કરતા, ક્રિયાપદ, કર્મ, રીત, સ્થળ, સમય અને કારણ એ એક્ઝેક્ટ સેટ કરી જ લેવાનું. એટલે બહુ શરૂઆતમાં મેં તમને સાદો વર્તમાન ચાલુ કર્યો ત્યારે એ ખાનાઓ સમજાવ્યા હતા, લખાવ્યા હતા. એનું કારણ આ હતું, તમે આ સમજી શકો. એટલે જો યાદ ન રહેતા હોય તો મારું પહેલું લેક્ચર છે એ જોઈને ખાનાને પાછા રિવાઇઝ કરી જવાનું. જરૂરી નથી કે આપણે સતત આગળ જ ચાલ્યા કરવું. જરૂર પડે ત્યારે ગાડી રિવર્સમાં પણ લઈ લેવાય. અને ગયા અઠવાડિયે ક્યારે? તો કે ગયા અઠવાડિયે એટલે સમય થયો, મતલબ આપણું છઠ્ઠું ખાનું. હવે એ રીતે આને આપણી રચના પ્રમાણે ગોઠવીએ તો લોકો એટલે પીપલ, બહુવચનનો કરતા છે એટલે વેર. એ પછી આપણે ખ્યાલ આવી જવો જોઈએ વોઝ ક્યારે મુકાય, વેર ક્યારે મુકાય. પીપલ વેર. હવે રમી રહ્યા હતા. રમવું એટલે મૂળ ક્રિયાપદ છે પ્લે. કદાચ જાણો છો તો બધા જ. એને આપણે લગાડીએ આઈંગ એટલે પ્લેઇંગ. આ થયું વર્તમાન પૂર્ણ. પીપલ વેર પ્લેઇંગ. હવે શું રમતા હતા? તો કે જુદી જુદી રમતો એટલે ડિફરન્ટ ગેમ્સ. ક્યાં રમતા હતા? તો કે પોતાના ઘરોમાં. એટલે હમણાં જ મેં તમને સમજાવ્યું એમાં ઘરોમાં એટલે ઇન પેલા મૂકવું પડે. હવે પોતાના એટલે તેઓના, એમ લોકોના ઘરોમાં એટલે ઇન their homes. ક્યારે? ગયા અઠવાડિયે. તો જો આ સાદા ભૂતકાળના સમયદર્શક જેવું એક્ઝેક્ટ શબ્દ આવ્યો લાસ્ટ વીક. એક્ઝેક્ટ આપણે સાદા ભૂતકાળમાં પણ આ શબ્દો વાપર્યા. એટલે મેં પેલી વ્યાખ્યામાં લખ્યું હતું કે જે સમયદર્શક શબ્દો સાદા ભૂતકાળમાં વપરાય છે મોટા ભાગના એવા શબ્દો ચાલુ ભૂતકાળમાં પણ વપરાય છે. એટલે એ અનુસંધાને જ મેં વ્યાખ્યા લખી હોય, બરાબર, અથવા તમને સમજાવવાની કોશિશ કરી. એટલે જેટલું તમે એકબીજા સાથે આ જોડાયેલી કડીઓ છે જુદા જુદા કાળની, એ
આમ બરાબર સમજવાની કોશિશ કરશો ને એટલી પછી દીકરાઓ તમને તમારી સ્કૂલોમાં તમારા ટીચરો પાઠ્યપુસ્તક ભણાવતા હશે, વ્યાકરણ ભણાવતા હશે, ત્યારે જો આ ટેન્સ છે એ બરાબર એક્ઝેક્ટ એના રૂપો તમારા મગજમાં હશે ને તો સાહેબ માનો કે તમને શોર્ટ નોટ લખાવે છે, કોઈ પણ આપણે 6 માર્કની 2 શોર્ટ નોટ આવે છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ વચ્ચે એ વાત નીકળીને કહો તો માનો કે વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ આપણે પાઠ છે એમાં મધર વિશે શોર્ટ નોટ ચાલતી હોય, હવે એમાં કોઈ વાક્ય આવે છે પાસ્ટ ટેન્સના કે અત્યારે માં છે એ તો એવું પાત્ર છે કે એ તો સનાતન છે, વર્ષો પહેલા એ માં હતી, આજે છે, કાલે રહેવાની, તો માં વિશેના વાક્યો છે એ પાઠના અનુસંધાને ભગવાને સર્જન કર્યું એટલે સાદા ભૂતકાળમાં આવી શકે, અને રેસન્ટ વાત ચાલુ એ અનુસંધાનિત કોઈ વાક્ય આવે તો એ સાદા વર્તમાનમાં આવી શકે, બરાબર. માં કરતી હતી હોય તો ચાલુ ભૂતકાળમાં આવે એટલે ટેન્સનું વેરિએશન આવ્યા કરે, હું તમને કહેવાય માંગુ છું. તો 2-3 કાળ જ્યારે એકની એક કોઈ નોંધમાં ભેગા થાય તો જો તમે એ બધા જ ટેન્સના રૂપોને એની રચનાઓને સમજી શકતા હો તો આસાનીથી તમે યાદ રાખી શકો. મારું તમને કહેવાનું ત્યારે છે, અને જ્યારે તમે એક્સપ્રેસ કરો છો બોર્ડના પેપરમાં કે સ્કૂલની આંતરિક પરીક્ષાઓમાં ત્યારે વાક્યોને તમે સાચા લખી શકશો. એટલે ટેન્સ છે ને એ અંગ્રેજીનું દીકરાઓ સ્કેલેટન છે, મતલબ હાડ પિંજર છે. જો હાડ પિંજર આખું મજબૂત હોય ને તો જ એની ઉપર આપણા ચામડી ને સ્નાયુઓ ને એ બધું વ્યવસ્થિત ટકી શકે. હાડ પિંજર ભાંગલું તૂટલું હોય તો સીધી વાત છે કે આપણો પગ ભાંગી ગયો એટલે તરત જ આપણે નીચે પડી જઈએ, હાથ ભાંગી ગયો હોય તો આમ કંઈક ટીંગાડીને પેલું પાટા રાખ્યા હોય, હું આમ લખી ન શકું, આમ મારે લખવું પડે, આમ તો એ કેવી પરિસ્થિતિ થાય. એટલે એમ તમારા ટેન્સ છે એ જો નબળા પડે એટલે હમણાં જે મેં આ તમને દેખાડી પેલી મારી કે ભાઈ આમ લખવું પડે, બસ એમ આપણા મગજમાંથી ટેન્સ મંડે ભાંગવા, એટલે આપણી વાક્ય રચનાઓ એવી મંડે ભાંગવા, તૂટવા, મતલબ રચનાઓ આપણી નબળી મંડે પડવા. જેટલું તમે ખોટું લખશો બોર્ડમાં એટલે માર્ક ઉડવા માંડે, બહુ સીધો હિસાબ છે. એટલે વાક્યની રચનાઓને સમજવા માટે કાળને કોઈ પણ રીતે કોઈ પણ ભોગે તમે એને મગજમાં બસ બેસાડો. તમને શોર્ટમાં હું આટલું કહેવા માંગુ છું. પછી આના અનુસંધાને આપણે પેસિવ વાક્ય રચનાઓ ચાલુ કરશું. ત્યારે જો તમને આ એક્ટિવ અત્યારે હું ભણાવી રહ્યો છું બોર્ડ ઉપર વિડીયો લેક્ચર દ્વારા, એ રચનાઓ યાદ હશે તો અને તો જ પછી મારી પેસિવ રચનાઓ ભણાવેલી તમે સમજી શકશો. મારી નહીં પણ તમે તમારા ટીચરો તમને ભણાવશે સ્કૂલોમાં ત્યારે પણ, બરાબર, જે કોઈ મને અત્યારે જુઓ છો એ. એટલે એક્ટિવ રચનાઓ છે ટેન્સની તમામ કાળની, એ બને એટલી પ્લીઝ સમજવાની કોશિશ કરો. એટલે આ આપણી હકાર રચનાઓ હતી. હવે સી નો બીજો જે નેગેટિવ કન્સ્ટ્રક્શન આપણી નકાર રચના. હકાર લખતા હું જે બોલ્યો તો વ્યાખ્યા એમ બહુ સરળ છે કે આમાં વોઝવેર પછી અહીંયા તમે નોટ મૂકી દો એટલે નકાર રચના બની જાય. જેમ ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પછી આપણે નોટ મૂકતા હતા એટલે નકાર રચના બનતી હતી, એમ ચાલુ ભૂતકાળમાં વોઝ કે વેર પછી તમે નોટ મૂકો એટલે નકાર રચના બને છે. અને છતાંય તમે ક્યાંય ગૂંચવાવ નહીં, એટલે હું અહીંયા એકવાર લખું છું, કરતા પ્લસ વોઝ અથવા વેર પ્લસ નોટ. મેં તમને ચાલુ વર્તમાન કાળમાં પણ મિત્રો કહ્યું હતું કે ક્યારેય નોટ કરતા પછી ન મુકાય. ભૂલથી તમે કરતા પ્લસ નોટ પ્લસ વોઝ વેર ને પછી વર્તમાન કૃદન મૂકો છો તો કોઈ ભલા ટીચરને તમને માર્ક આપી દેવો હોય તો એ કેમ આપે એમ? હાલો કલ્પના કરો તમે ટીચર હો તો આવી રીતના માર્ક આપો. મનોમન હશો કે આ 10માના છોકરાને ભાન નથી પડતી કે નોટ અહીંયા નહીં અહીંયા મુકાય, બરાબર છે. એટલે એવી જ ટીચરોની માનસિકતા હોય બધાની. એટલે નોટ છે એ હંમેશા ટુ બી ના રૂપ પછી જ આવે છે ચાલુ કાળમાં, આ યાદ રાખો. એટલે કરતા પ્લસ વોઝ અથવા વેર પ્લસ નોટ પ્લસ હવે તો જે કંઈ આપણી રચના છે હકાર એ જ છે, વર્તમાન કૃદન પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. હવે આમ તમે લખ્યા જ કરો, કેટલામી વાર લખતા હશો? જેટલાનું કાળ ચાલતું એટલામી વાર. અને ત્રણેય રચનાઓને ગણો તો 15મી વાર તો તમે તમારી બુકમાં લખો છો આ પ્રકારની રચનાઓ, કર્મ અને અન્ય શબ્દોને, બરાબર. એટલે મગજમાં કંઈક તો સેટ થાય ને આપણને. આપણે માણસ છીએ આખરે તો. પશુઓને ખબર પડતી હોય, માનો ખેડૂતો આમાંથી જે કંઈ ખેડૂતના સંતાનો છો અથવા ગામડાના મિત્રો છો એ જાણો છો કે પેલા પશુઓ ધણમાં ચરવા જાય તો
તો એ ઘેરે આવે એટલે ગામના પાદરમાંથી દરેક પોતપોતાનું ઘર ગોતી લે. મતલબ પશુઓને પણ પોતાનું ઘર યાદ છે કે મારે આ ગલીમાં આ ડેલામાં જ દાખલ થવાનું છે. હવે જો પશુઓને એટલું યાદ રહેતું હોય તો હું તમને એ કહેવા માંગુ છું કે તમે તો દીકરાઓ આપણે બધા મનુષ્ય જાતિના પશુઓ છીએ, પ્રાણીઓ છીએ. તો 15 વાર લખીએ, પશુને એના માલિકનું ઘર યાદ રહી જતું હોય તો માણસને આ 15મી વાર લખે તો એ ભરતના દીકરાઓ યાદ ન રહે. સમજાય છે ને મારી વાત? એટલે આટલું યાદ રહેવું જ જોઈએ, આપણે રાખી શકવા જોઈએ. ભલે બીજું કાંઈ યાદ ન રહેતું હોય, આપણા બની શકે કે તમે ભણવામાં નબળા છો, બીજી કોઈ રીતે તમે કોઈ નબળા નથી. આ મારી વાત ફરી યાદ રાખો. આની પહેલાંના કોઈ એક લેક્ચરમાં મેં કહ્યું હતું કે તમારામાંથી મોટા ભાગનાને ઈશ્વરે કોઈકની કોઈક બાબતમાં હોશિયારી આપી છે. પછી એ બાહ્ય કામગીરીની હોય, ખેતીની કામગીરી હોય, તમારા માતા પિતાના કોઈ વ્યવસાયની કોઈ કામગીરી હોય, એવી કાંઈ પણમાં તમે હોશિયાર છો જ. તમે આમાં ઠોઠ નથી, તમે આમાં નબળા છો. માનો કે હું અંગ્રેજીનો ટીચર છું તો મને કોઈક સાયન્સ ભણાવવાનું કહે તો આટલી મોઢે હું જેમાં સરસ રીતે બધું તમને સમજાવી શકું છું એમ સાયન્સ બિલકુલ ન સમજાવી શકું. તો હું સાયન્સમાં નબળો છું. એનો અર્થ એવો નથી કે હું ઠોઠ છું, પણ હું સાયન્સમાં નબળો છું. એમ તમે બની શકે કોઈ પણ અંગ્રેજીમાં, ગણિતમાં, કોઈ વિષયમાં નબળા હોઈ શકો, બરાબર? તો એ નબળાઈને આપણે આપણી જરૂરિયાત છે એટલે થોડીક સબળાઈમાં પરિવર્તિત કરવી છે. અને એ પરિવર્તિત કરવા માટે મારી સાથે સાથે તમારે થોડીક મહેનત કરવાની છે. તમારી પાસે શક્તિ તો છે એટલે એનો થોડોક ઉપયોગ અંગ્રેજીમાં કરો, ગણિતમાં કરો, એવું કંઈક એમ. એટલે આ નકાર રચના થઈ. હવે જે મેં તમને વાક્યો અહીંયા લખાવ્યા હમણાં પેલા 3, એનું જ સીધું રૂપાંતર તમારે 1, 2 અને 3 કરીને તમારે 3 એક્ઝામ્પલ હોય એટલું લખી શકશો ને સર? એટલે મારે બધું અહીંયા લખ્યા કરવું. માનો કે પેલું વાક્ય આપણું હતું, સ્ટુડન્ટ્સ વેર લર્નિંગ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યસ્ટરડે મોર્નિંગ. એને નકારમાં તમે ચેન્જ કરો એટલે સ્ટુડન્ટ્સ વેર નોટ, અહીંયા તમારે નોટ મૂકવાનું, તમારે લખવાનું છે. હું ઓરલી બોલું છું, સ્ટુડન્ટ્સ વેર નોટ લર્નિંગ પીસીટી યસ્ટરડે મોર્નિંગ. આ પેલું નકાર થયું. પછી બીજું નકાર તમારે લખવું છે એટલે શી વોઝ કે વેર પછી નોટ, એટલે શી વોઝ નોટ વર્કિંગ વિથ મધર ઇન ધ કિચન લાસ્ટ મોર્નિંગ. બીજું નકાર થયું. અને જો થાક્યા ના હો તો ત્રીજું નકાર, પીપલ વેર નોટ પ્લેઇંગ ડિફરન્ટ ગેમ્સ ઇન ધેર હોમ્સ લાસ્ટ વીક. એટલે આ આપણી નકાર રચના છે. હવે ત્રીજી રચના લઈએ, પ્રશ્નાર્થ રચના, ઇન્ટરોગેટિવ કન્સ્ટ્રક્શન. તો વચ્ચે હું બોલ્યો તો એમ પ્રશ્નાર્થ રચનામાં શું કરવાનું છે? ચાલુ વર્તમાન કાળમાં આપણે એમિઝાર આપેલું હોય તો એને કરતાની આગળ મૂકતા હતા. આમાં વોઝ કે વેર ને કરતાની આગળ મૂકવાનું છે. બાકી બધું એમ છેલ્લે ક્વેશ્ચન માર્ક ઉમેરવાનું છે, બરાબર? એટલે પ્રશ્નાર્થ. તો એની રચના અહીંયા લખું છું. તમે પણ મારી સાથે તમારી બુકમાં લખો, ગ્રામર બુકમાં. વોઝ અથવા વેર. આ જે હું ત્રાસો લીટો એક કરું છું એને અંગ્રેજીમાં ઓબ્લિક મતલબ અથવા એવું બોલાય છે. એટલે વોઝ ઓબ્લિક વેર પ્લસ સબ્જેક્ટ કરતા પ્લસ વર્તમાન પ્રેઝન્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ એટલે ઓબ્જેક્ટ, બેમાંથી એક કે બે જે આવતા હોય, પ્લસ શબ્દ પ્લસ ક્વેશ્ચન. હવે જે હકાર રચના તમારી પાસે લખેલી છે અથવા તમારા મગજમાં છે એનું થોડુંક આપણે રૂપાંતર કર્યું. રૂપાંતરમાં શું કર્યું? કર્તા અને વોઝ વેરનું ખાલી સ્થાનાંતર કર્યું. આ વોઝ વેરને કર્તાની જગ્યાએ લઈ આવવાનું, કર્તા નહીં લઈ આવો એટલે એ હકાર રચના થઈ. છેલ્લે પ્રશ્નાર્થ આપણે કાઢવું પડે. હવે એનું એક્ઝામ્પલ સરળ છે, તમારી સામે છે. એટલે ગુજરાતી લખતો નથી, ગુજરાતી તો આપણી પાસે છે જ હકારમાં, એટલે એના આધારે તમે સમજી શકો. હવે પેલું એક્ઝામ્પલ આપણે લખવું છે, લખો એને. વેર સ્ટુડન્ટ્સ કર્યું આ સ્થાનાંતર, વેરને લઈએ કર્તાની જગ્યાએ, કર્તાને જવા દીધો ટુ બીના રૂપની જગ્યાએ. વેર સ્ટુડન્ટ્સ લર્નિંગ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યસ્ટરડે મોર્નિંગ ક્વેશ્ચન માર્ક.
અર્થ એનો એવો થાય કે શું વિદ્યાર્થીઓ ગઈકાલે સવારમાં ચાલુ વર્તમાન કાળ ભણી રહ્યા હતા, એવું આપણે ગુજરાતી પ્રશ્નાર્થ લાગે બોલી. પછી બીજું વોઝને લો આગળ, દાખલા તરીકે અહીંયા 2 માં વોઝ શી વર્કિંગ વિથ મધર ઇન ધ કિચન લાસ્ટ મોર્નિંગ, શું તેણી મા સાથે રસોડામાં ગઈકાલે સવારમાં કામ કરી રહી હતી, ક્વેશ્ચન માર્ક. અને ત્રીજું વેર પીપલ પ્લેઇંગ ડિફરન્ટ ગેમ્સ ઇન ધેર હોમ્સ લાસ્ટ વીક, ક્વેશ્ચન માર્ક. એટલે જો કદાચ હું બોલ્યું ને તમે લખી નથી શકતા તો હવે જે મેં તમને એકદમ ડિટેલમાં વ્યવસ્થિત સમજાવ્યું એના આધારે પણ તમે લખી શકો. લેક્ચરને ત્યાં થોડી વાર રોકીને પણ લખી શકો, પણ વ્યવસ્થિત બુક લખતા જજો. હવે એક્સરસાઇઝ લખાવી દો, નંબર 6 જગ્યાએ થઈ જાય. એક્સરસાઇઝ આપો 5. મારી સાથે વાક્યો લખી રાખો અને તમારે ત્રણેય રચનાઓમાં એને લખતી જવાની છે. દર ટેન્સમાં તમને સૂચના આપું છું. એક્સરસાઇઝ 5 એની સૂચના લખો. નીચે આપેલા ચાલુ ભૂતકાળના ગુજરાતી વાક્યોને અંગ્રેજીની ત્રણેય રચનાઓમાં બદલો. એમાં એક્સરસાઇઝ 5 વાક્ય પેઢી. માં આજે સવારમાં હિંચકા પર ગુજરાતી સમાચાર પત્ર વાંચી રહી હતી. બહુ સરળ વાક્ય તમે ખાને પાડશો એટલે એકદમ આરામથી બનાવી શકશો. નીચે 3 લાઈન છોડજો. બીજું છે અમે ગઈકાલે રાત્રે પરિવાર સાથે અમે ગઈકાલે રાત્રે પરિવાર સાથે અંતાક્ષરી રમી રહ્યા હતા. ત્રીજું સેન્ટેન્સ છે લોકો ગયા વર્ષે આ સમયે એટલે લાસ્ટ યર એટ ધીસ ટાઈમ, એવો તમારે સમયનો ઉપયોગ કરવાનો છે. ઉનાળુ રજાઓ એટલે સમર વેકેશન, એ પણ તમે જાણો છો. ને આનંદ માણી રહ્યા એટલે એન્જોય એટલે આનંદ માણો, તે ખાને ગોઠવી દેવા. બાળકો ગયા સોમવારે દાદાજી સાથે બગીચામાં વાતો કરી રહ્યા હતા. અને 5મું સેન્ટેન્સ પેલું 2 કાળનું ભેગું આવેલું વાક્ય લખું છું. પેલું વાક્ય છે સાદા ભૂતકાળમાં આવશે. પાછળનું વાક્ય છે
એ ચાલુ ભૂતકાળમાં આવશે. વિદ્યાર્થીઓ મારી રાહ જોઈ રહ્યા હતા. પછી નકાર બનાવશો તો પેલું વાક્ય છે એને તમારે કોઈ જાતનો પ્રોગ્રામ કાંઈ આપણી સરળ ભાષામાં કહીએ તો સદી કરવાની નથી. એ જેમ વાક્ય છે એમને જ રહેવા દેવાનું છે. પાછળનું વાક્ય છે એને નકારમાં બદલાવજો, નકારમાં રૂપાંતર કરો ત્યારે. અને પ્રશ્નાર્થમાં જ્યારે બદલાવો ત્યારે જે પાછળનું વાક્ય છે એ આગળ આવશે, એને બદલી નાખવાનું પ્રશ્નાર્થમાં. અહીંથી વેર પીપલ્સ એવી રીતે ચાલુ થશે. અને વેન વાળું વાક્ય તમારે પાછળ મૂકી દેવાનું, બીજું કંઈ કરવાનું નથી. એટલે આ રીતે 5ની એક્સરસાઇઝ આપણો ચાલુ ભૂતકાળ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ 5મો કાળ અહીંયા હું આ લેક્ચરમાં પૂરો કરું છું. 7મા લેક્ચરમાં ફરીથી નવા સમયે આવતીકાલે આપણે ચાલુ ભવિષ્યકાળ સાથે ફ્યુચર કન્ટિન્યુઅસ સાથે મળીશું. ત્યાં સુધી સતત તમને કહું છું તમારી જાતનું ધ્યાન રાખો, મા બાપનું માનો અને આનંદ સાથે થોડીક આવી ભણવા માટેની મહેનત કરતા. ત્યાં સુધી કરાવો. ફરીથી કાલે મળીશું.